સમાચાર અરવલ્લીના મોડાસાના બાકરોલ ગામે ચોર કોટવાલને દંડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। ઈસી સર્ટિફિકેટ વગર ક્વોરી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। રેલવેનું કામ કરતા કોન્ટ્રાક્ટરે બંધ ક્વોરીમાંથી ગેરકાયદે કાંકરા ઉપાડ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર ભૂસ્તર ખાતામાં કરવામાં આવી આ વાતને લઈને રજૂઆત। ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીન ભાડા પેટે ₹4 લાખનો ફટકારાયો દંડ। ખાનગી રેલવે વિભાગના સબ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી નહીં। ખનીજ વિભાગમાં રજૂઆત કરવા ગયેલ લીઝ હોલ્ડરને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે જીગર નામના વ્યક્તિએ ધક્કા મૂકી કરી બહાર કાઢી મૂક્યા હોવાની વાત પણ સામે આવી રહી છે। મહત્વનું છે કે જે પ્રકારેની વાત આવી રહી છે અરવલ્લીના મોડાસાના બાકરોલ ગામે ચોર કોટવાલને દંડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઈસી સર્ટિફિકેટ વગર ક્વોરી બંધ હોવાનું સામે આવ્યું છે। રેલવેનું કામ કરતા કોન્ટ્રાક્ટરે બંધ ક્વોરીમાંથી ગેરકાયદેસર કાંકરો ઉપાડ્યાની વાત સમગ્ર ભૂસ્તર ખાતામાં આ બાબતે રજૂઆત કરવામાં પણ આવી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીન ભાડા પેટે ₹4 લાખનો દંડ પણ ફટકારાયો। ખાનગી રેલવે વિભાગના સબ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી નહીં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ખનીજ વિભાગમાં રજૂઆત કરવા ગયેલ લીઝ હોલ્ડરને પણ માર માર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે જીગર નામના વ્યક્તિએ ધક્કા મૂકી કરીને બહાર કાઢી મૂક્યાની વાત સામે આવી છે। મેં સોનદીમાં મારી લીઝ છે, છેલ્લા 2017માં લીઝ બંધ કરેલ છે અને છતાંય સાહેબે દર વર્ષે 50,000 રૂપિયા લેખે મારા ઉપર દંડ ફટકારી અને 4,30,000ની ઘણી નોટિસ આપી છે। જે બાબતે સાહેબ રજૂઆત કરવા આવતો અહીંયા આગળ ભૂસ્તર શાસ્ત્રી સાહેબ મારા ઉપર ઉશ્કેરાઈ ગઈ અને મને મારવા ખુરશી પરથી ઊભા થઈ ગયેલા અને એમના જે ક્લાર્ક છે એ પણ મને બાટકો ગાલી અને ધક્કા મૂકી ગઈ મને બહાર કાઢવાની કોશિશ કરી। મારા લીઝ હદ વિસ્તારમાંથી રેલવેના કોન્ટ્રાક્ટરે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રેવલની ચોરી કરેલ હોવા છતાં અને મેં અરજી આપી હોવા છતાં એના તંત્રએ કોઈ પણ પ્રકારની આજ સુધી કાર્યવાહી કરેલ નથી, જેનો પૂર્વગ્રહ રાખી અને મને 4,30,000 ભરવાની નોટિસ આપેલ છે।